નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ગુજરાત એટ 7 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ઝિંકલ। સમાચારો પર કરીએ નજર। જેતપુરના જેતલસરમાં સૃષ્ટિ રેયાણીના હત્યા કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે। આપણે જણાવી દઈએ કે જેતલસર ગામે 16 માર્ચ 2021ના રોજ ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાની છરીના 34 ઘા ઝીકીને હત્યા કરી નખાઈ હતી। સાથે જ વચ્ચે પડેલા તેના ભાઈ હર્ષ રેયાણીને પણ આરોપીએ છરીના 5 જેટલા ઘા ઝીકી દીધા હતા। ત્યારે સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે। જે મામલે એડિશનલ સેશન કોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી છે, તેમજ હત્યાના પ્રયાસમાં 10 વર્ષ સજા અને 5000 દંડ, પોક્સો કેસમાં 3 વર્ષની સજા અને 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। તો સૃષ્ટિ રેયાણીને આત્માને મળી શાંતિ। જે પ્રકારે આરોપીએ તેની હત્યા કરી હતી તે જ પ્રકારે કોર્ટે આજે તેને ફાંસીની સજા સંભળાવી છે। યુવતીને 34 જેટલા ઘા મારી અને યુવતીની હત્યા કરી હતી। સાથે જ તેનો ભાઈ વચ્ચે પડ્યો તો તેની પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। તેના ભાઈને પણ છરી વડે ચક્કુના ઘા ઝીકવામાં આવ્યા હતા। સૃષ્ટિની હત્યા કરી તે આરોપીને આજે કોર્ટે સજા ફટકારી છે। આજે સૃષ્ટિની આત્માને શાંતિ મળી। 16 માર્ચ 2021ના રોજ આ ઘટના બની હતી। સૃષ્ટિને બેરહેમીથી છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી હતી। તો આરોપીને કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી છે। યુવતીને 34 જેટલા છરીના ઘા માર્યા હતા। મારી એ જ માંગ હતી કે એને ફાંસીની સજા મળે, મારી દીકરીને આત્માને શાંતિ મળે। જો આને સજા મળી ગઈ હોત તો જે સુરતમાં ગ્રીષ્મા વેકરિયાનું મર્ડર થયું હતું એ કદાચ ન બનત અને અત્યારે એ ગ્રીષ્મા હયાત હોત, એવું મારું માનવું છે। હા, ચુકાદાને ટાઈમ તો લાગ્યો છે, છતાં 727 દિવસ છતાં મારે જે ન્યાય જોતો હતો એ મારી દીકરીને ન્યાય મળી ગયો છે। બેનને જેવી રીતના 34 ઘા માર્યા હતા અને મને પણ 5 ઘા મારીને ઈજા પહોંચાડી હતી, તે ખૂબ જ જાન લેવા ઘટના બની હતી। એટલા માટે મારી બહેનને ન્યાય મળે એ માટે અમે ખૂબ જ પ્રયત્ન કર્યા। આભાર માનું છું ન્યાયપાલિકાનો, જેને અમને અને અમારી પરિવારની માંગ હતી કે ફાંસીની સજા થાય, એટલે આજે કોર્ટે અમને ફાંસીની સજા સંભળાવી દીધી છે, એટલે અમે પણ ન્યાયપાલિકાનો આભાર। રાજ્યભરમાં આવતીકાલથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપશે। રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે 958 કેન્દ્રો, જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહ માટે 525, જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે 140 કેન્દ્રો પર આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવામાં આવશે, જેમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વના નિર્દેશ દેવામાં આવ્યા છે। અત્યાર સુધી વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપવામાં આવે અને ત્યારબાદ જે વિદ્યાર્થી ગેરહાજર હોય તેનો પ્રશ્નપત્ર તેની જગ્યા પર મૂકવામાં આવતું હતું અને વિદ્યાર્થીની અડધો કલાક રાહ જોયા બાદ પ્રશ્નપત્ર સીલ કરીને બોર્ડને મોકલી દેવામાં આવતું હતું। પરંતુ હવે પરીક્ષા શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર અપાશે। તે વખતે જે વિદ્યાર્થી ગેરહાજર હશે તેનું પ્રશ્નપત્ર તે જ વખતે સીલ કરી દેવાશે। જો તે વિદ્યાર્થી અડધો કલાકની અંદર પરીક્ષા કેન્દ્ર ખાતે આવી જશે તો તેને સીલ ખોલીને પ્રશ્નપત્ર અપાશે। આ સીલ સીસીટીવી કેમેરાની સામે કરવાનું રહેશે। ભર ઉનાળે માવઠું, હા, વાત સાચી છે। ગુજરાતમાં ફરી આજથી 3 દિવસ સુધી ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજથી 3 દિવસ ગુજરાત માટે અતિ ભારે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી। 15 માર્ચ સુધી રાજ્યમાં ફરી વરસાદની શક્યતા। ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે। ગુજરાતમાં હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। દરમિયાન સાથે સાથે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। થોડાક દિવસ અગાઉ જ રાજ્યના કેટલાક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના લીધે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું। ત્યારે વધુ એકવાર હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરી છે। રાજ્યમાં આજથી 15 માર્ચ સુધી ફરીવાર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે।
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં તારીખ 13, 14 અને 15 માર્ચે કમોસમી વરસાદ વરસી શકે છે. એમાંય વળી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જેમાં વાત કરીએ તો રાજ્યમાં ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને દાહોદ, તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તેમજ કચ્છમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તમને જણાવી દઈએ કે ઉત્તર પૂર્વીય પવનોના કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે અને જેના કારણે યાર્ડમાં ખુલ્લામાં પડેલી ખેડૂતોની ઉપજ ખતરામાં છે. જેથી રાજકોટ યાર્ડમાં માવઠાની આગાહીના પગલે સત્તાધીશોએ ટોકન પદ્ધતિથી જણસીની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે દૈનિક 100 ખેડૂતોની ટોકન આપવામાં આવશે, જેમાં ઘઉં, ચણા અને ધાણાના પાકની ટોકન મુજબ હરાજી થશે. આ અંગે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે તારીખ 13, 14 અને 15 માર્ચના રોજ સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી છે, જેથી કોઈ પણ ખેડૂતને પલળે નહીં, તેનું નુકસાન ન થાય તે હેતુથી યાર્ડના તમામ સત્તાધીશોએ એક મીટિંગ કરી હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે યાર્ડમાં ખુલ્લી પડેલી ખેડૂતોની ઉપજને ટોકન હરાજી કરવામાં આવશે અને જે બાબતે ખેડૂતોને મેસેજ કરી દેવામાં આવ્યો છે. જેમાં યાર્ડની એપ્લિકેશનમાં માત્ર 3 કલાકની અંદર જ ઘઉંના 1955 ટોકન, ચણામાં 1745 ટોકન અને ધાણામાં 1846 જેટલા ટોકન રજીસ્ટર થયા હતા. ઘઉં, ચણા અને ધાણામાં ટોકન સિસ્ટમ રાખી અને યાર્ડને કન્ટિન્યુ એકે દિવસ બંધ ન કરવું પડે એ રીતેની વ્યવસ્થા ગોઠવવાની છે. અમે શનિવારે ખેડૂતોને એક મેસેજ દ્વારા જાણ કરી હતી. કોઈએ તારીખ 13, 14 અને 15 ટોકન વિનાનો માલ લઈને આવવાનો રહેશે નહીં. ટોકનની અમે એક અમારી એપ્લિકેશન છે, એ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન ચાલુ કર્યું 3 કલાક, તો એમાં ઘઉંના 1955 ટોકન આવ્યા, ચણામાં 1745 ટોકન થયા, ધાણામાં 1846 એવા ટોકન રજીસ્ટર થયા. સરકારની અતિ મહત્વની સૌની યોજનામાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ કોંગી ધારાસભ્ય અર્જુન મુઢવાડિયાએ કર્યા છે. સાથે જ સસ્તામાં વીજળી ખરીદી માટેના ખાનગી પાવર પ્રોજેક્ટને લઈને મોટો ખુલાસો કર્યો છે. અને મોડા આ યોજનાને સૌની યોજના નામ આપીને સૌરાષ્ટ્ર માટે સૌની પાઇપલાઇન યોજનાનો અમલ કરવા માટે 2013માં 10,000 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપલાઇન પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો. પરંતુ આ પાઇપલાઇનના SOR જે હતા એની અંદર ગોબાચારી કરીને ભાવ વધારો ન થયા હોવા છતાં કોન્ટ્રાક્ટરોને 2,000 કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો. એને કારણે આજે આ 10,000 કરોડ રૂપિયાની યોજના 18,563 કરોડ રૂપિયાની અંદાજવાળી થઈ ગઈ છે. લગભગ બમણો 16,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવા છતાં આજે પણ આ પાઇપલાઇન મારફત જે સૌરાષ્ટ્રના 115 જેટલા ડેમો ભરવાના હતા એ ભરી શકાયા નથી. મારી રાજ્ય સરકારને વિનંતી છે કે બાકીનું કામ તાકીદે પૂરું કરે અને ભૂતકાળની અંદર આની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એની તાકીદે તપાસ. 2 રૂપિયાને 26 પૈસા યુનિટ દીઠ વીજળી આપવાનો 25 વર્ષ માટેનો કરાર કર્યો હતો. પરંતુ આજે જે અમને જવાબ આપવામાં આવ્યો છે મુજબ 2022માં ટાટા પાવર પાસેથી 4 રૂપિયા અને 92 યુનિટ અને 894 કરોડના 1 વર્ષના ફિક્સ ચાર્જીસ સહિત 6,037 કરોડ રૂપિયાનો પાવર ખરીદવામાં આવ્યો છે. અને એમણે જે પીપી હેઠળ જે પાવર આપવો જોઈએ રાજ્ય સરકારને એ આપ્યો નથી. એને કારણે ગુજરાતને માત્ર એક જ વર્ષમાં એક જ કંપનીએ 3,000 કરોડ રૂપિયા વધારાના ઉઘરાવ્યા છે.
આ જ રીતે બીજી 2 કંપનીઓને પણ વધારાના પૈસા આપવા. રાજ્યમાં કોંગ્રેસ વિધાનસભા પરિણામ બાદ ફરી બેઠું થયું છે. કોંગ્રેસે મોંઘવારી મુદ્દે પદયાત્રાનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલ દરવાજાના સરદાર બાગથી પાલડી કોંગ્રેસ ભવન સુધી પદયાત્રા નીકળી હતી. પદયાત્રામાં કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને પદાધિકારીઓ સહિત કાર્યકરો જોડાયા હતા. દેશમાં વધતી મોંઘવારીએ માજા મૂકી છે અને આવા સમયે મોંઘવારી પર સરકાર કંટ્રોલ કરીને લોકોને મોંઘવારીના ત્રાસથી મુક્ત કરવાની માંગ કરી હતી. અદાણી સામે કાર્યવાહી કરવા તપાસ કમિટીની રચનાની માંગ કોંગ્રેસે કરી હતી. અમદાવાદમાં કોંગ્રેસની એક પદયાત્રા જે યોજાય છે, જેને લઈને મોંઘવારી જે મહત્વનો મુદ્દો છે અને સાથે તમામ જે નેતાઓ છે તે આવે છે. અમિતભાઈ, મોંઘવારીનો મુદ્દો અને સાથે આ જે દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે, શું કહેશો? આખા દેશની સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરીને મિત્ર કાળમાં દેશના વડાપ્રધાન દ્વારા તમામ સત્તા અને સંપત્તિ પોતાના મિત્રો માટે લૂંટાવી રહ્યા છે. દેશના લાખો LICના પોલિસી ધારકો, લાખો બેંકોના ખાતા ધારકો પોતાની આખી જિંદગીની જે કમાઈ છે એ આજે એને ખતરામાં છે. દેશની સત્તા અને સંપત્તિનું લૂંટ ચલાવવામાં આવી રહી છે, ત્યારે અદાણી દ્વારા જે રીતે એના આર્થિક કૌભાંડો બહાર આવી રહ્યા છે અને જે દેશના લોકોની ચિંતા છે આખા વિશ્વમાં દેશની જે આર્થિક પરિસ્થિતિ માટેનું વાતાવરણ ઊભું થયું છે એની સામે આ પદયાત્રા છે. જે પ્રમાણે જે આજે જગદીશભાઈ ઠાકોર છે તેની આગેવાનીમાં જે રેલી છે તે વિશાળ રેલી સાથે બેનરો છે તે પણ લગાવવામાં આવે છે અને સાથે જ તેઓ આજે અલગ અલગ જે આજે મોંઘવારી વધી છે તેને લઈને આ એક વિશાળ રેલી. જગદીશભાઈ, જે પ્રમાણે દિવસે ને દિવસે ભાવ વધારો સાથે જે વ્યવસ્થા થવી જોઈએ વ્યવસ્થા કોઈ નથી. સમગ્ર રાજ્યમાં અને દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. અદાણીનો આર્થિક કૌભાંડ આ દેશમાં ખૂબ મોટું બન્યું છે. જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીની રચના થાય, સુપ્રીમ કોર્ટના જજના વડપણ નીચે તપાસ થાય, બેરોજગાર યુવાનોને રોજી આપવામાં આવે. પેપર ફૂટવાના બનાવો બની રહ્યા છે. માવઠામાં ખેડૂતો હેરાન પરેશાન છે. આ તમામ મુદ્દા ઉપર કોંગ્રેસ આંદોલન કરી રહી છે. એટલે કોંગ્રેસ છે તે હવે રસ્તા પર ઉતરી છે અને તમામ જે મુદ્દાઓ જે છે તેને લઈને આ રીતે પદયાત્રાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેની અંદર તમામ જે કોંગ્રેસના હોદ્દેદારો અને ધારાસભ્યો સહિતના કાર્યકર્તાઓ જોડાયા છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત ખેડૂત એસોસિએશને ખેડૂતના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી છે. માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે અંગત બેઠક કરીને ગુજરાતમાં જે હાલની પરિસ્થિતિમાં ખેડૂતોના દેવાનાબૂદી, ઉત્પાદનના પૂરા ભાવ, પાક નુકસાનીનું સમયસરના પૂરું વળતર, પાક વીમાના પૂરા નાણાં અને સરકારી ખર્ચે સિંચાઈ સવલત તેમજ તમામ ખેડૂતોના દેવા નાબૂદી સાથે સાથે મોટો પ્રશ્ન ગુજરાત પાસે ભાગ્યા મજૂરોનો. જે ભાગ્યા મજૂરો ખેતી સાથે સંકળાયેલા છે એમને પણ પાક નુકસાન થતા વળતર નથી મળતું, તો એમને પણ વળતર મળે. તેમજ પશુધન સાથે સંકળાયેલા લોકો છે એમને. ગુજરાતના રાજ્યમાં ખેડૂતોને દિવસમાં વીજળી નથી મળતી, ત્યારે આ મામલે વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે દિવસે વીજળી આપવાની ફીડરોની ક્ષમતા ઓછી છે અને આવતા 2 વર્ષમાં અમે ખેડૂતોને દિવસે વીજળી આપી શકીશું. 5 ઓગસ્ટ 2021ના દિવસે વિજયભાઈએ કહ્યું હતું કે 31 ડિસેમ્બર 2022 સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોને અમે દિવસે વીજળી આપી દઈશું. ત્યારે સવાલ એ થાય છે કે ડિસેમ્બર 2022ના દિવસે ગુજરાતના કૃષિ મંત્રી કહે છે કે અમે પ્રથમ તબક્કાની શરૂઆત કરીએ છીએ. આજે વિધાનસભામાં ઉર્જા મંત્રી એમ કહે છે કે અમે શરૂઆત કરી છે, હવે 2 વર્ષ બીજા લાગશે અને એના માટે નવા 1960 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. ત્યારે સવાલ એ થાય છે કે આ જનતાની તિજોરીનો વેડફાટ શું કામ? પહેલાના 3500 કરોડ રૂપિયા કોણ ચાઉ કરી ગયું? જૂનાગઢના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કર્યું છે. વ્યાજખોરોની સતત પજવણીના કારણે જાતિ સોસાયટીમાં રહેતા યુવાને આખરે નિર્ણય લીધો હતો. ઝેરી દવા પી લેતા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.
યુવકે લખેલ સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં વ્યાજના ચકેડામાં ફસાવાથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ વ્યાજખોરોના નામનો પણ ઉલ્લેખ આ નોટમાં કરવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પેલા ભાઈ મારા મામા છે અને તેમને લગભગ 12:30ની આસપાસ ટીકડા ખાધેલા છે સેલફોર્સના, અને મારા મિત્ર માસીએ કાનાભાઈને ફોન કરેલો અને કાનાભાઈએ તરત જ મને ફોન કરેલો. ત્યારબાદ અમે સીધા પાનદેવ સમાજ પાસે ગયા અને ત્યાં હતા. ત્યાંથી અમે તેમને લઈને રઘુવંશી હોસ્પિટલે ગયા અને રઘુવંશી હોસ્પિટલે એવું કહેલું કે સાહેબ બહાર છે, એટલા માટે તમે બીજે જઈ શકો. ત્યારબાદ ચાંગાણી હોસ્પિટલે ગયા અને ત્યાં જતાં તેમને દાખલ કરેલા અને લગભગ 21ની આસપાસ ત્યાં પહોંચેલા અને 2:20 સુધી મારા મામા જે વિનોદભાઈ છે તેમનું. મહીસાગરમાં આવેલા લુણાવાડા શહેરના પરા વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. કિશોરી અને વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. રખડતા ઢોરે કિશોરીને હવામાં ફંગોળી હતી. સુરત મુસ્લિમ જીમ ટ્રેનરે મહિલાને પરેશાન કરી હતી. નંબર બ્લોક કરતા ઇન્સ્ટા પર હેરાન કરતો હતો. મહિલાની છેડતી મામલે જીમ ટ્રેનર પર કરવામાં આવતો હતો. હુમલો કરનાર શખ્સો મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા. 4 થી 5 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. માર માર્યા બાદ ટ્રેનરને પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો. 28 વર્ષીય જીમ ટ્રેનર સોહિલ સૈયદની ધરપકડ કરી હતી. સુરત કડોદરા વિસ્તારમાં મોડી રાત્રે જ્વેલર્સના શોરૂમમાં ફિલ્મી ઢબે ચોરી કરવામાં આવી છે. માત્ર 5 મિનિટમાં ચોરી કરી 2 બુકાનીધારી શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્વેલર્સમાં તોડફોડ કરી ચોરી કરી હતી. ઘટનાને લઈને સુરત ગ્રામ્ય પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા 5000 SMC આવાસમાં વીજ ચોરી થતી હોવાની ફરિયાદો સામે આવી હતી. વીજ કંપની પાસે સતત ફરિયાદો આવતા દરોડા પાડવામાં આવ્યા હતા. ડીજીવીસીએલની 60 જેટલી ટીમ અને સાથે વીજ કંપનીની તેમજ સ્થાનિક પોલીસની મદદથી દરોડા પાડવામાં આવ્યા હતા. તો દરોડા પાડતા કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી. રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે દારૂ વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. હલકી ગુણવત્તાનો દારૂ સ્કોચની બોટલમાં ભરીને વેચવામાં આવતો હતો. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી દારૂની 88 જેટલી બોટલો સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. વડોદરા સહિત રાજ્યભરમાં 14 માર્ચના રોજ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા છે. ત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં કોઈ તકલીફ પડે તો તે પોલીસની મદદ લઈ શકશે. પોલીસ તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. સાથે જ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર પર હથિયારધારી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. આ સાથે જ વિદ્યાર્થીનીઓને માટે કેન્દ્ર બહાર પોલીસની સી ટીમ પેટ્રોલિંગ કરશે. તો ક્યારેય કોઈ પણ વિદ્યાર્થીનીને ઇમરજન્સીમાં કદાચ કોઈ વાહન નથી મળી રહ્યું કે એવી કોઈ ઇમરજન્સી છે તો તાત્કાલિક સી ટીમની મદદ લઈ અને જે તે પરીક્ષાનું કેન્દ્ર છે ત્યાં પહોંચી શકે છે. અને બીજું કે અમારી જિંદગી હેલ્પલાઇન કાર્યરત છે. તો કોઈ પણ વિદ્યાર્થી, એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, એને પેપર નબળું ગયું છે કે કોઈ પણ રીતે હતાશા અનુભવતા હોય તો અમારી જિંદગી હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે, જેનો નંબર છે 7069944100 અથવા 1096 પર પણ ડાયલ કરી શકે. એએમસી દ્વારા મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તેને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મચ્છરજન્ય રોગચાળો અટકાયત પગલા હેઠળ વેક્ટર કંટ્રોલ કામગીરી કરવા માટે વેક્ટર કંટ્રોલ મેન પાવર આઉટસોર્સિંગ એજન્સી મારફતે મેળવવા માટે ઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શહેરના 7 ઝોન અને 48 વોર્ડના વિસ્તાર તેમજ સેન્ટ્રલ એન્ટોમોલોજીકલ ટીમ માટે વિવિધ એજન્સીઓ પાસેથી આ કામગીરી કરાવવા માટે 683 વર્કર મંગાવવામાં આવ્યા છે. વર્ષ 2023માં મચ્છર મારવા, ફોગિંગ સહિત અન્ય કામગીરી કરવા માટે હેલ્થ મેલેરિયા વિભાગ આ એજન્સીઓને રૂપિયા 4.70 કરોડ ચૂકવશે. ચોમાસાના 4 મહિના ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મળ્યા બાદ વધુ 2 માસ અને કામગીરી કરવાની મુદતમાં વધારો કરાશે. રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો છે તે દિવસે ને દિવસે વધ્યો છે, ત્યારે મચ્છરજન્ય રોગચાળો છે તેને નાથવા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ પગલાં લેવામાં આવે છે. આ સાથે જ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે મચ્છરને નાથવા માટેનો જે ખર્ચ જે છે તે ખર્ચની અંદર ઉત્તરોત્તર જે વધારો છે તે થઈ રહ્યો છે, જેની અંદર 2017-18ની અંદર 2.72 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો, જે ખર્ચો વધીને 4.70 કરોડ સુધી એટલે કે 4.70 લાખ સુધી પહોંચી ચૂક્યો છે. મચ્છરજન્ય રોગચાળો જેમ જેમ વધ્યો છે, મચ્છરોને નાથવા માટે જે મેલેરિયા વિભાગ છે તે અલગ અલગ કામગીરી કર્યું છે. આ કામગીરીના ભાગરૂપે હવે ફરી વખત એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને સાથે જે મેલેરિયા વિભાગ જે કામગીરી કરે છે તેના એપ્લિકેશનની અંદર તમામ જે ડેટા છે તે તેને અપલોડ કરવો પડશે. આ પ્રમાણે જે ટેન્ડર છે તે બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં મચ્છરોને નાથવા માટે કેવા કાર્યવાહી થશે તે જોવાનું, સાથે સાથે મચ્છરો ઉપર અથવા મચ્છરના બ્રીડિંગ ઉપર જે પ્રમાણે દંડ લેવામાં આવે છે તો તેના પર કેટલી કાર્યવાહી બાદ જે લોકો છે મચ્છરજન્ય રોગચાળાથી બચી શકશે તે જોવું રહ્યું. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ દર વર્ષની જેમ બોર્ડની પરીક્ષાના 1 દિવસ પહેલા શરૂ કરાય છે. બોર્ડની પરીક્ષામાં આકસ્મિક ઉદ્ભવતી સમસ્યા માટે કંટ્રોલ રૂમની મદદ લઈ શકાશે. વિદ્યાર્થીઓ માટે ફરિયાદ કે કોઈ જાણકારી માટે આ સેવા સવારે સમય 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. એ પરીક્ષા માટેનો કંટ્રોલ રૂમ જે શરૂ કરીએ છીએ તે આજથી સવારે 8 થી લઈને રાત્રે 8 સુધી કાર્યરત રહેશે. તેમાં અમારો સ્ટાફ પણ મૂકવામાં આવેલો છે. તે વિદ્યાર્થીઓ, વાલીઓથી લઈ શાળાઓ સુધીના અને ઝોન સુધીના તમામ પ્રકારના જે પરીક્ષા સંબંધિત જે તમામ પ્રકારની કોઈ સમસ્યા હોય, આકસ્મિક કોઈ સીધી જાણ કરવાની હોય તો તેના માટે આ કંટ્રોલ રૂમ જે છે એનો નંબર જે છે જારી કરવામાં આવે છે. કોઈ વિદ્યાર્થીની કોઈ સમસ્યા હોય, કોઈ વખતે એસટી બાબતે કોઈ લેટ પડી ગઈ છે અને કોઈ વિદ્યાર્થી પરીક્ષા સુધી પહોંચી શકે એવું નથી, એવી કોઈ સમસ્યા આવે તો પણ એને કેવી રીતે મદદરૂપ થવું તે માટે અમે એક કંટ્રોલ રૂમ દર વર્ષે જે શરૂ કરતા હોય. કોરોના સંક્રમણ ફરી એકવાર માથું ઉચકવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. જોકે આ વખતે સંક્રમણની તીવ્રતા ઘણી ઓછી હશે અને તેનું કારણ એ છે કે લગભગ 100% લોકોને કોરોનાની બંને રસી મળી ગઈ છે. ચિંતાની વાત એ છે કે હજુ પણ 25 લાખથી વધુ લોકો એવા છે કે જેમણે હજુ સુધી ત્રીજો ડોઝ લીધો નથી. ભારતમાં ફરી માથું ઉચકી રહ્યો છે કોરોના. 4 મહિના બાદ નવા કેસ આવતા ટેન્શન. આ વખતે સંક્રમણની તીવ્રતા ઘણી ઓછી હશે. ધીરે ધીરે વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ. મૃત્યુઆંકમાં નથી થયો વધારો. એક તરફ દેશમાં H3N2 ઇન્ફ્લુએન્ઝાના કેસ સતત વધી રહ્યા છે તો બીજી તરફ કોવિડના કેસોમાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે. લાંબા સમયથી કોરોનાનો કોઈ દર્દી સારવાર હેઠળ ન હતો, પરંતુ હાલમાં આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર રવિવારે 114 દિવસ પછી એક દિવસમાં કોવિડ-19ના 524 નવા કેસ નોંધાયા હતા. રાહતની વાત એ છે કે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા હજુ પણ પ્રમાણમાં ઓછી છે અને વાયરસના કારણે મૃત્યુમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા 7 દિવસમાં કોરોનાને કારણે માત્ર 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 11 દિવસમાં ભારતમાં દૈનિક કેસોની સાપ્તાહિક સરેરાશ બમણી થઈ ગઈ છે. 28 ફેબ્રુઆરીથી આ સરેરાશ 193 હતી, તે 11 માર્ચે વધીને 382 થઈ છે. કોરોનાથી સાજા થવાનો દર વધીને 98.80% થઈ ગયો છે, જ્યારે મૃત્યુદર 1.19% છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતભરમાં વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના 220.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા. છેલ્લા 7 દિવસમાં કોરોના સંક્રમણનો આંકડો પણ બમણો થયો છે.
જે મુજબ છેલ્લા 7 દિવસમાં 2671 નવા કેસ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના નવા કેસોમાં કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોમાંથી સામે આવ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં કેસ વધી રહ્યા છે, પણ રાહતની વાત એ છે કે મૃત્યુઆંક વધ્યો નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.